સંબંધ, સ્નેહ, સમજદારી અને સહનશીલતાની નવી ગંધાતી વ્યાખ્યા શબરૂપે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માઢા તાલુકાના ચૌહાણવાડી ગામમાં લોહીલુહાણ અવસ્થામાં રઝળતી પડી હતી. 2024ની 26મી મેના રોજ ચૌહાણવાડીની ખાલી નિર્જળ જમીનમાં એક શબ પડ્યું હતું. ઉંમર હશે 30-35 વર્ષની. ટેમ્ભુણી પોલીસ સ્ટેશનના અધિકારીઓ માહિતી મળતા જ ઘટના સ્થળે ધસી ગયા. નિરીક્ષણમાં પહેલી નજરે સ્પષ્ટ થઈ ગયું હતું કે એકદમ ધારદાર શસ્ત્રના 15થી 20 ઘા જીવલેણ બની ગયા હતા. મૃતદેહની ઓળખ માટે વસ્ત્રોમાંથી કોઈ મોબાઈલ ફોન, ઓળખાણપત્ર, પાકીટ કે કોઈ કાગળ ન મળ્યા. ખૂબ બારીકાઈથી તપાસ બાદ મૃતદેહની નજીક મોટરના પૈડાના નિશાન દેખાયા. એનો અર્થ એવો કહી શકાય કે બીજે ક્યાંક હત્યા કરીને લાશ અહીં ફગવાઈ દેવાઈ. ખૂન ક્યાં કરાયું અને લાશ અહીં જ કેમ ફગવાઈ? પોલીસે મૃતદેહના ફોટા સોલાપુરના ગામે ગામ વહેતા કરી દીધા. સાથોસાથ ગામ, તાલુકા કે જિલ્લામાં કોઈ યુવક લાપતા થયાની ફરિયાદ પર પણ ફોકસ કર્યું, પરંતુ કંઈ હાથ ન લાગ્યું. હવે એકમાત્રને સાવ આછી પાતળી શક્યતા હતી લાશની આસપાસ મળેલા વાહનના ઝાંખા ટાયરની. ચૌહાણવાડીને જોડતા બધા રસ્તા પરના ટોલનાકા પરના સીસીટીવી પર પોલીસવાળાની આંખોએ કાયમી વસવાટ કર્યો. 15,000થી વધુ વાહનોની અવરજવર જોઈ લીધી. આ બધામાં વરવડે અને ઈશપુર ટોલનાકામાં એક મોટર શંકાસ્પદ લાગી. એ મોટરના નંબર પરથી આરટીઓમાંથી માહિતી મેળવી લેવાઈ, પણ જાણકારીએ ચોંકાવી દીધા. આ મોટર તો છેક તેલંગાણાની હતી. ગોડીચેરલાનો નિવાસી મોહમ્મદ ખાન એનો માલિક હતો. પોલીસ ટુકડી ગોડીચેરલા મોહમ્મદને ઘરે પહોંચી તો નવો ફણગો ફૂટ્યો કે એ મુંબઈ ગયો છે. પોલીસે તાબડતોડ મુંબઈ પહોંચીને મોહમ્મદ ખાનને ઝડપી લીધો. રસ્તામાં પોલીસે શાંતિ રાખી, પરંતુ પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ પોઈન્ટ બ્લેન્ક સવાલ પૂછ્યો, 25-26 મેની રાત્રે તું ક્યાં હતો? આ પ્રશ્નથી એ ગભરાઈ ગયો. સાચું બોલવા સિવાયનો છૂટકો ન દેખાતા મોહમ્મદે મોઢું ખોલ્યું અને એમાંથી ભયંકર સામાજિક લાવારસ બહાર મળવા આવ્યું. સૌપ્રથમ મૃતકની ઓળખ મળી. સુકુમાર વેંકટરામન ગોડીચેરલા, ઉંમર વર્ષ 35. એના પરિવારમાં માતા અન્નપૂર્ણા, બહેન વિજયા રાજેન્દ્ર ચૌધરી અને પત્ની હતા. અન્નપૂર્ણાએ જવાબ આપ્યો કે સુકુમાર અમને 2 મહિનાથી મળવા આવ્યો નથી. નજીકના સંબંધીઓની પૂછપરછમાં નવી હકીકત સામે આવી. સુકુમાર દારૂડિયો હતો. નશા કરવા માટે અને નશો કરી લીધા બાદ મા અને બહેનની ખૂબ કનડગત કરતો હતો. આ સિવાય અમુક બાબતોમાં મમ્મી અન્નપૂર્ણા અને સંબંધીઓના નિવેદનમાં જમીન આસમાનનો ફરક હતો. પોલીસે હવે પૂરી તૈયારી સાથે અન્નપૂર્ણાને પૂછપરછ માટે બોલાવી. એ ગામના ગૃહિણી કેવી રીતે અને ક્યાં સુધી વર્દીધારીઓ સામે ઝીંક ઝીલી શકે? અંતે એ માં બોલવા માંડી ને પોલીસને પોતાના કાન ઉપર વિશ્વાસ ન બેઠો. સુકુમારનું વ્યક્તિત્વ અને વર્તન નામથી તદ્દન વિપરીત હતું. એના મારપીટ અને ગાળાગાળીના ત્રાસથી માતા અને બહેન ગળા સુધી આવી ગયા. ન જાણે કઈ પળે અને કઈ લાગણીમાં અન્નપૂર્ણાએ અકલ્પ્ય લાગે એવો નિર્ણય લીધો. સગા દીકરાનું કાસળ કઢાવી નાખવા તેમજ સુપારી આપી 4 લાખ રૂપિયાની. અન્નપૂર્ણા પાસે આટલી મોટી રકમ ક્યાંથી હોય? ટુકડે ટુકડે આપીને 4 લાખ રૂપિયા પૂરા ચૂકવી દીધા. પછી મોહમ્મદ ખાને સુકુમારની કોણીએ સરસ નોકરી આપવાનો ગોળ લગાવ્યો. ભાડાની કાર લઈને સુકુમાર ઉપરાંત પોતાના દોસ્તો મુનીર અલી, શબ્બીર સરદાર અને મહેમૂદ વાલિદ અબ્દુલને લીધા. કારમાં પુણે ગયા અને ત્યાંથી દુકાનમાંથી ચાકુ ખરીદી લીધા. રસ્તામાં ધડાધડ 15 ઘા મારીને સુકુમારને કાયમ માટે શાંતિ આપી દીધી. પણ મહારાષ્ટ્રમાં ટેમ્ભુણી હાઈવે નજીકની ખાલી જગ્યામાં લાશ ફેંકી દીધી. કોઈ પુરાવો પાછળ છોડ્યો નથી, એટલે પોતે આજીવન સલામત હોવાની ખાતરી સાથે ત્રણેય તેલંગાણા પહોંચી ગયા. આટલું પૂરતું હતું. પોલીસે તરત મૃતકની માતા અન્નપૂર્ણા અને બહેન વિજયા ઉપરાંત 3 સુપારીબાજની ધરપકડ કરી. આ કેસમાં પોલીસને અઘરો કેસ ઉકેલવામાં જે રીતે સફળતા મળી એ કાબિલે તારીફ છે. પરંતુ આપણું સામાજિક પારિવારિક પોત કઈ હદે તકલાદી બની ગયું છે એ ભયંકર ચિંતાનો વિષય છે. દીકરો માતા અને બહેનની મારપીટ કરે
અને માતા એનાથી છુટકારા માટે લાખો રૂપિયાની સુપારી આપે. આ બધું ક્યાં જઈને અને ક્યારે અટકશે?